અને પતિ પત્ની બે મંદિરે ગયા, ધડ દીને બેલ વગાડ્યો અને પત્ની બોલ્યા, બેન હે ભગવાન, હે મારા નાથ, હે ભોળાનાથ, હે બિલખાના હનુમાન, હાથે હાથ ભાવ મને આ પતિ દે છે. શું કામ? જન્મે જન્મે પઠાવવો નહીં એમ. આ પઢાવેલું પોપટ તો ત્યાર તો ખરું. હાથે હાથ ભાવ મને પતિ દે છે. ત્યાં પતિદેવ વાહ જ ઉભો થયો, જોજો ભગવાન આ ભાવ હાથમાં પાછો હોવો જોવે. અરે મારે મવાની બજારમાં, ભસામની વાત જ નથી કરતો, મવાની બજારમાં હું નીકળ્યો ને દિવાળીનો તહેવારો, તો એક ભાઈ એની પત્નીનો આમ હાથ દબ્બી નાખ્યો જતો હતો, હાથ દબ્બી દીધો, બેન વાહે દોડ્યા. એમાં હું ગાડી લઈને નીકળ્યો ને જોઈ ગયો, મેં કીધું હે ભાઈ આ મવા છે જો. એટલે માયાભાઈ જે માતે હાથમાં મૂક્યો, જે માતે પણ આમ જો થોડીક મર્યાદા, મને કે ફેશન ને એવું કઈ છે ને, ભી છે હમણાં. પણ ભી છે કે બાવડા, મને કે મૂક્યા ભેગી હાડીની દુકાનમાં ગળી જાય અને રૂપિયા 15,000 નો પટો પડે છે. પણ આંખ દીધી તાન ઓળખવાને ને શુભ જોવાને જોયા દુનિયાના તે કોઈ આપ કીધું છે કાજ સદારીઓ નેણ ચડાવી નિર્મળતા ન આંખમાં જાણી પ્રભુ તને પૂછશે પાણી પાસે તારી. ભગવાને આંખ આપણને સારું જોવા માટે આપી, આંખ દીધી તને ઓળખવા શુભ જોવાને કાજ. અમુક જોજો ડોળા કાઢીને જ હાલતા, બસ સ્ટેન્ડમાં ભેગા છે, રાજ્ય હતો પ્રોગ્રામમાં એ છે. આપણે કેમ ખીસું કાપીને આવ્યા હોય જાય. ખરેખર અમુક તો હું કામ ખરેખર ભગવાનના લિસ્ટમાં એ નહીં હોય. નગર ત્રણ કોથળીઓ પીને જે મોરે મોરો છબાડી દે છે ને છતાં એને કાંઈ નથી થતું. શું કામ? ઓલાને લિસ્ટમાં જ નથી લેવો કેમ એને? અરે એક ભાઈ મને કે માયાભાઈ ખરેખર જીવન મને કે જીવવા જેવું આવ્યું છે. જો તો ખરા મને કે કેવી ગાડીઓ અને કેવા રોડ. સોપારીને મને કે ઠોકર મારો તો દિલ્હી સુધી ન ઉભો રહે એવો તો રોડ થઈ ગયા. અને વાતે આવે છે મને કે કેવી ગાડીઓ, મર્સિડીઝ, BMW ગાડીઓ બોલે, આગળ જાતો નહીં, ઉઘરાણી વાળા છે. મને કે માયાભાઈ 15 તો એર બેગું, ગાડી ભટકાય તો અંદર ફુગા થઈ જાય, ગાડલા થઈ જાય, એને કાંઈ થાય નહીં. મેં કીધું કંપનીવાળાએ આપણી હાટું નથી બનાવી, એની હાટું બનાવી કે હપ્તા દીધા વગર મરી ન જાય, નહીં તો ગોચ્યું ક્યાંથી. આખી દુનિયામાં ભાઈ આટો માર લેવાની રાજાભાઈ છૂટ. દરેક માણસ બીજાને સારું લગાડવા જીવે છે. એક દાન જ એવું છે કે એ જગત કલ્યાણ માટે છે. બાકી કપડા લેવા જાય બીજાને પછી હારા લાગશે ને. અને ખરેખર જરૂરી છે ને, દર્શન જરૂરી છે. આ બેનો બ્યુટી પાર્લરનો પૂરેપૂરો ઉપયોગ કરજો. મારા હમ ભગવાને માણસ બનાવ્યા છે. હા, પછી આપણે ગલુડા થાવું તેથી ગખોલમાં પડ્યા રહેવું. એક ભાઈનું મોઢું હોજી ગયેલું. મેં કીધું કેમ? મને કે તારી ભાભીએ ભાંગી નાખ્યું. આ સ્વીકારેલી એ ભાઈ લ્યાવો. મેં પણ મારા ભાભી તને માર્યો શું કામ? મને કે કાલે એનો બર્થડે હતો ને, એટલે મેં કીધું જન્મદિવસમાં ગોબો પડ્યો? મને કે યાર કેકમાં ભૂલ પડી ગઈ. એનું નામ છે કૃતિ અને ઓલે કુતરી લખી નાખ્યું. હું તમને દાંત જ કઢાવી, મારી પાસે ગજાનનો સાઠો છે નહીં. ખરેખર આ બિરદાનભાઈ ને બધા બોલે ને પછી મને એમ થાય કે હવે મારે આમ કરવું. ઈશ્વરદાનભાઈ ખૂબ રહ્યો છે, મારા મહેમાન થતા ખૂબ થતા. હું ભાગશાળી છું.
કે એની સાથે પ્રોગ્રામ કરવા માંડ્યો, આની સાથે બેસું છું, બે પેઢી છે. કવિદાસ બાપુ અરે બેહું જીતુડા મને બધા ખૂબ લાડ લડાવે છે. નાનપણ 20 વર્ષનો હતો ત્યારથી. ઈશ્વરદાનભાઈ તો મારા કાકાના મિત્ર, કાકા સ્કૂલ સંચાલક. મારા કાકા જયવંતસિંહભાઈ જાડેજા ભાવનગર, મહાવીરસિંહભાઈ લોંગ તણસા, એને યાદ કરું. એમના પિતાજી આ 3 જણાએ સહકારી ક્ષેત્ર ભાવનગરનું જીવ્યા ત્યાં સુધી પકડી રાખ્યું છે. અને ત્યારે આમળાની બાજુના ગામમાં ઈશ્વરદાનભાઈ શિક્ષક તરીકે, અને હું 6ઠું ભણતો તેથી મારા ગામની લોકશાળાનું ઓપનિંગ ને ત્યારે ઈશ્વરદાનભાઈ આવેલા અને કીધું કે ભાઈ કોઈક છોકરો પહેલા ગાય પછી. અને ત્યારે હું પહેલો મેં ભજન ગાયેલું, રમતો જોગી ક્યાંથી આવ્યો, મારી નગરીમાં અલગ જગાયો વેરાગણ, મને યાદ છે બરાબર. અને ત્યારે ઈશ્વરદાનભાઈ કીધું કોણ છે, એટલે મારા કાકાએ કીધું મારો ભત્રીજો છે ને ભણે છે. ઈશ્વરદાનભાઈ કે ખરેખર ભણે છે? હું ખરેખર ભણતો, આ કે ખોટી વાત નથી. અને સાહેબ એ સમયમાં મને યાદ છે, એ પછીનું છે થોડાક વર્ષોમાં, અમારો પ્રવાસ ગોઠવ્યો અમારા સાહેબે. જે ભણતા ભણતા પ્રવાસ ન કરીએ કે નહીં, માસ્તર થાય પછી પ્રવાસ બહુ કરે. આખું ફેમિલી લઈ લેવો, વિદ્યાર્થી છોકરા તેડ્યા હોય, સાહેબનો છોકરો તેડ્યા હોય. અમે સાપુતારાનો પ્રવાસ કરેલો, અને ત્યારે રામાયણ સિરિયલનું શૂટિંગ આવતું. આપણું ગુજરાતનું ગૌરવ અરવિંદભાઈ ત્રિવેદી લંકેશ અને રાવણનું યુદ્ધ મને ખરેખર યાદ છે. અને અમારા સાહેબો અહીંયા સંપર્ક કર્યો, ડાંગના વિસ્તારમાં જ હતું કે હું ત્યારે, કારણ કે એટલી બધું ઓલું હતું ને એટલે બહુ ભૂલાઈ ગયું. એટલે સાહેબોએ તપાસ કરી, એટલે કે એને મંજૂરી આપી લોકોએ, રામાનંદ સાગર એને રીસ વાંદરા ઘટતા હતા. હા, અમારો અમલો ને બધા બનેલા છે, હું કહે તમને ફોટા દેખાડી એને અમલાના. ખોટી વાત નહીં કઈ. એ અમલો તેદુનો હજી ઉસો હાલે અને કે આપણે એકચ્યુઅલી સિરિયલમાં કામ કરેલા છે. હું છું તું ન કહેવાય, પણ મેં ભાઈ પહેલી વાર શૂટિંગ જોયું મારી લાઈફમાં ત્યારે. તો એ શૂટિંગમાં ત્યારે જે શૂટિંગ થતું હોય, ડબિંગ થતું હોય, ત્યારે તો એ કાંઈ અવાજ તો ઓલું ન થતો હોય, અવાજ તો એ પછી ડબિંગ બધું કરતા હોય છે. પણ એ જે લડતા લડતા વાતો કરતા હતા ને મેં સાંભળ્યું, અને તેથી એ ખબર નહોતી કે આ રોલ કરે. અમને હકીકત લાગ્યું કે આ રાવણ ને આમ. તો ત્યાં જ્યાં તો દીપિકાજી ને અરવિંદભાઈ ભેગા આ પીતા હતા ડોહા. અને ઓલા આપણા ભાઈ શ્રીકાંત સોની ઓલા ઋષિ થયેલા, તો એ ઓલા કમડલમાં બીડીયું ભરેલું મેં જોયેલું. એ તો મારા મિત્ર પાછા, એ તે કાકાના મિત્ર લાઠી નાઈ. બાજરંગદાસ બાપાનો એને આબે હુબ એને રોલ કર્યો છો સાહેબ. એની છેલ્લી ફિલ્મ કહીએ કાંઈ સારી, બહુ સારામાં સારી ફિલ્મ. હા, એ પણ મહાન પાત્રો બધા. મૂળ વાત એટલે એ બધા ઓલા લડતા હતા ને, આમાં લડતા જાય, વાતું કરે, સાંભળવા જેવી. એ કે તમે કેટલા ભાઈ? તો કે 4 ભાઈ. શું કરો? તક 2 રાક્ષસ છે, 2 વાંદરા છે. પગાર શું આપે તારે? તક ₹50 રોજના નક્કી કર્યા છે. રામાનંદભાઈ કહેતા થાય કે જો હજી થોડુંક વધશે ને તો પૈસા વધારે દેવું. જમવાનું તા કે ઓલા માંડવામાં હુઈ જાય, ગાટલા નાખીને અહીંયા જનરલ રસોડા જમી લઈ છે. તારી પાસે માણેક સન કે માવો કાંઈ પડ્યું? તક મારી પાસે કાંઈ ન પડ્યું. તક તો હું ધડ્યો ગપ પાડી દે. જીવન ફિલ્મ છે, મઠારવાનું ઈશ્વરે છે. એના નામનું સ્મરણ રાખશો તો એ પાછો એવું ડબિંગ કરીને આપશે કે જેથી કરીને અને આપણું પાત્ર ફેલ ન જાય. એટલે મેં કીધું એમ કે અમુક ભગવાન થોડીક વાત કરવી મારે, વચ્ચે વચ્ચે તમને હસાવતો જાય ને. મારે કેટલી મિનિટ બોલવું? રહેવા ગયો ને ભાઈ. હવે એ તમે કેમ ભાગ્યા બે? મારા આમ નો બે ભાગ્યા કે ક્યાં બાપનો દીકરો થાય. એને બિચારાને ફોન આવ્યો, મોબાઈલ હોતો ભાઈ આ ઉંમરે થાય. આવો આવો.
ના ના ભાઈ, કોઈને જવું હોય તો છૂટી, કારણ કે તમે 9 વાગ્યાના બેઠા હો ને, કઈ હું સમજુ છું. એક પ્રસંગ યાદ આવ્યો એટલે કહું. ભગવાન, હું જે વિષય ઉપર જાઉં છું એમાં કે ભગવાન રામને ભગવાન શું કામ કહે? આપણે આજ પ્રતિષ્ઠા થઈ ગઈ છે અયોધ્યામાં. આ દેશને યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી બોલ્યા કે હવે કાળ ચક્ર બદલે છે. અને મારે એટલું પૂછવું છે કાલુભાઈ સમાજને કે કોનો પરિવાર સવારમાં ભગવતીની સ્તુતિ કરી 2 દીવા કરીને પછી નાસ્તો કરે છે? હવે જોડાઈ જવું પડશે બાપ. તમારી પાસે ધર્મ સાથે તમે પ્રેમ નહીં કરો તો ધર્મ માટે કાંઈ નહીં કરી શકો. જ્યાં લખો ત્યાં લખી લેજો. તમે માં ભારતીને પ્રેમ, રાણા પ્રતાપે પ્રેમ કર્યો સાહેબ, કે મારું વતન છે, મારું રાષ્ટ્ર છે. શિવાજીએ પ્રેમ કર્યો છે. અહીંથી અમે 2 ગીત ગાઈ નાખીને તમે આકલા મારી ગયો તો ધર્મ નહીં બચે. ધર્મ હૃદયમાં નાખી દેવો પડશે. દાખલા તરીકે હું તમને દાખલો દઉં. તમે હાઈવે ઉપર જાતા હોવ અને 2-3 જણા ઝઘડે છે, ટોળું ઊભું છે. એ ઝઘડનારને તમે ઓળખતા નથી એટલે વિશ્વાસથી કહો કે તમે ગાડી સાઈડમાં લો. કે કોણ હવે જે હોય જટ આપણે ગાડી હબ કાઢી લો, આપણે હટ ગાડી કાઢી લો. રસ્તે એક્સિડન્ટ થયું હશે તોય કહેશું કે આપણે જટ ગાડી કાઢી લો, નકર ટ્રાફિક થઈ જાય. પણ એમાં આ ઘટનામાં તમારો અંગત મિત્ર કોક હોય તો મને જવાબ આપો. તો તમે જાનની જોખમે બચાવશો. શું કામ? એને તમે પ્રેમ કરો છો દોસ્ત. એમ જ્યાં સુધી રામને પ્રેમ નહીં થાય, કૃષ્ણને પ્રેમ નહીં થાય, માં ભારતીને પ્રેમ નહીં થાય, ત્યાં સુધી એના માટે કાંઈ. રાણા પ્રતાપે પ્રેમ કર્યો છે, શિવાજીએ પ્રેમ કર્યો છે. હું હમણાં રોજ એક વાત કરું છું સાહેબ. ઇતિહાસ એટલે શું? ભૂતકાળની ભૂલોને વાગોળવી, આનું નામ ઇતિહાસ. અને ફરીવાર આવી ભૂલ ન થાય એ ઇતિહાસ. તેથી રાણા પ્રતાપ સાથે જો 75 પાઘડી બેહી ગઈ હોત તો મુગલના બાપની તાકાત હતી કે ભારતમાં પગ રાખી શકે? મને કહો, તમે જવાબ આપો. તેથી શિવાજી હારે જો એમ કહેવાય કે ભારત જોડાઈ ગયું હોત તો હતી ઔરંગઝેબના બાપની તાકાત કે અહીંયા રહી શકે? અરે આખું નથી જવું. તેદી આ આઝાદી મળી ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલ બેહી ગયા હોત તો અત્યારે ભોગવું પડત. હવે એ 2024 પછી અત્યારે પછી હવે એમ ન કહેતા તેદી નો જોડાણા. વાત એટલી છે. આ ભૂતકાળની ભૂલોનું યાદ રાખજો. જેની સાથે બેસો એની સાથે પ્રેમથી બેસો, દેખાડવા ખાતર નહીં, ભોગો ઉપાડવા ખાતર નહીં. ખરેખર હું કાયમ એમ કહું છું. કોણ તમને કહે છે કે તમે 50 મિત્રો રાખો? 2 જ રાખો ને, પણ તોપના ગોળા જેવા. યાર, રામના ભાથામાં થોડા ઢીકલા બાણ હોય, એક જ બાણ હોય છે. પણ રાખો તો એવા રાખો. મૂળી વાત મારે ટૂંકી એ કરતો હતો. ભગવાનને આપણે રામ શું કામ કહીએ છીએ? જેણે અતિશય અપરાધ કર્યો હોય અને એ ચરણે આવી ગયો હોય ને, એને ક્ષમા કરવાની તાકાત ધરાવે, એનું નામ રામ છે. એનો ટૂંકો. અને બીજી વાત, એક ખાસ પગે લાગે એની વિનંતી કરું. કાંઈ બીજી ભલામણ કે કાંઈ અહીં સલાહ સૂચનાની વાત જ નથી. વિનંતી પગે લાગવાની વાત છે કે પરિવાર સાથે અઠવાડિયામાં એકવાર કેવલ ને કેવલ ભરત મિલાપનો, આખી રામાયણમાં એક ભરત મિલાપનો પ્રસંગ 1 જ કલાક થાય વાત. એ પરિવાર સાથે બેસી અને એકવાર ભરત મિલાપનો એ પ્રસંગ વાંચી લેવો, આખા ઘરે સાંભળી લેવો. હું ભરોસાથી કહું બાપ કે વ્યવસ્થાના ભાગે તમે અલગ રહી શકો, બાકી હૃદયથી કોઈ દી તમે અલગ ન રહી શકો જો તમે એટલું વાંચી જાય. અને ત્રીજી વાત, ભગવાન જો તમે એક સૂત્રમાંથી, હવે તમે સાંભળી લો. ભગવાનના ભાઈ છે ને લક્ષ્મણ, તો દશરથ નંદન છે, શેષનારાયણનો અવતાર છે. અને આપણે તો કાળા માથાના માનવી છીએ ને, એ તો રામના ભાઈ છે. એ પણ સૂચવે કે અડધા સમાચાર મળે તો કેવો ખોટો નિર્ણય લેવાતો હોય, એ પેલું સૂચવે છે. અડધા સમાચાર તમને મળે તો એ કેવડો નબળો તમને સાંભળી લો વિચાર થાય. આ વનમાં હતા, 1 જ મિનિટ લેવી છે, મારે તમને હસાવવા છે, કોઈ જ્ઞાનની માંડવી નથી, પણ આ પ્રતિષ્ઠા થઈ કાયમ. અને વડાપ્રધાને કીધું કાળ ચક્ર બદલે છે. હવે આવા વિચારો નહીં હાલે. આપણે એકતાના વિચારો જોશે અને ધર્મના વિચારો જોશે સાહેબ.
કપાળમાં તિલક કે નહીં હોય ને તોય કોઈ ગોબો ઉપાડે, આ ડોહો આપણો નથી ક્યાં. જરૂરી છે આ ગામો કેમ ભાગવત શું કામ કરીએ છીએ ભાઈ? અને ભાગવત સાંભળ્યા ભેગું પિતૃને મોક્ષ શું કામ મળે? એક થાવશો એટલે એક થાળીએ જમો છો એ આપણા પિતૃ જેને દાન આપ્યા હોય ને એ જે જમ્યા હોય એક સાથે, એમ કહેવાય ગયો કે મોટા નાના મોટાનો ભેદભાવ રાખ્યા વગર એ એક થાળે જમી જાય ને ત્યારે એના પિતૃને મોક્ષ મળે. શાબાશ, મારો સમાજ એક થયો છે, 18 વર્ણ એક થયો છે, એ તૃપ્તિ એ જ પિતૃનો મોક્ષ. અમારા હકાભા કહે ને ઘણી વાર કે અમે જો તમને આઈ એમ કહી ને કે ભાઈ લાઈટું કરો તો તમે લાઈટું કરો, તાળી પાડો તમે તાળી પાડો. તમે કેટલા ડાયા છો? સુધરવાનું તો અમારે છે તમારે કયો હાલ. આ તો વ્યવસ્થાના ભાગે અહીં બેઠા છે, બાકી કાંઈ અમે તમારાથી કાંઈ અલગ છે કેવું નથી. પછી ભાઈ બોલીએ ત્યારે તમે શાંતિથી સાંભળો છો અને સમજણ સહી જ આવ્યા છે ને, બાકી તો બીજા હોઈ ગયા છે. ઉપાડો લીધો એમ થોડો પિતૃને મોક્ષ બોલે તો તું જવાનો હવે અરેડાટી કરતો. અને કોરોના પછી તો ખરેખર ભાઈ, કોરોના પછી તો પિતૃ કડ્યા સીડ્યા. કારણ કે પહેલી લહેરમાં તો કોને કોને બાપને બેડે નક્કી જ નથી છુકાય. આપણા સ્નેહીઓ ગુમાવ્યા છે સાહેબ 100%. એનું દુઃખ છે પણ આ તો હતું જ. આપણને જોઈ લીધા ભગવાને, એ પીડા પેદા કરીને પછી રામ આવ્યા. અને કચ્છ તો સુવર્ણ છે, અનેક વાર કસોટીમાંથી પસાર થયો છે બાપ. અને હોનાના 100 ટુકડા થાય ને તો કિંમત ન ઘટે. કારણ કે ઘાટ જગત આપે છે, હોનું તો હોનું જ છે. એમ કસોટી આવે ત્યારે માનવાનું કાંઈક સારું થવાનું છે. કોરોનામાં જેમ તેમ થયું છે. મહામલ્લેશ્વર પંજ બાપુ એ પણ અત્યાર સુધી બેઠા, એમના ચરણોમાં પણ પ્રણામ. જિગ્નેશ દાદાને મેં ફોન કર્યો કે દાદા મને કે આજ રહેવા દે. મને કે તમે બીજા દાદાને બે છો ને પછી હું નિલેશને ન સાંભળું. નિલેશ તો ગણપતિ તમારે એને પહેલાં સાંભળવાનો છે, પછી અમે બે. મને કે એ જ કહું, પહેલાં ગણપતિ નિલેશભાઈને સાંભળવાનો, પછી તમને બેયને એકને સાંભળીને વયો જાવ ખોટું લાગે. મેં કીધું એ તો થોડુંક થાય. મને કે એને કે તમને રજા દે ને જે મોરબીથી હાલ્યો આવું સૌ કે રસ્તે હતા ત્યારે. ના દાદા તમારે અમને સાંભળવા. અમારે તો એક વેણ હોય કે રામભાઈ કાગ એક દુહો બહુ સરસ બોલતા કે ધરી લોઢાનું બખ્તર તમને ભેટવા આવ્યો છું. ધરી લોઢાનું બખ્તર તમને ભેટવા આવ્યો છે. હવે કોઈને ભેટવા જવાય બખ્તર ધીંગાણી જવું હોય બખ્તર બાંધી બરાબર, પણ ધરી લોઢાનું બખ્તર તમને ભેટવા આવ્યો છું. મેં સાંભળ્યું છે લોકો આપને પારસમણી કહે છે. અમારા લોઢાના શબ્દ તમને અડાડીએ અને આમાંથી કોઈ એવી રીતે ઉતારી જાય તો અમારા શબ્દ હોનાના થઈ જાય. આની સિવાય બીજો કાંઈ ધંધો નથી. એટલે કોરોનામાં આપણને ઈશ્વરે જોઈ લીધા હતા, હગા બાપાના ખબર કાઢવા આપણે નહોતા ગયા. એ જ આપણે સહી. એક દાદા હોસ્પિટલમાં જેનો છોકરો ખબર પૂછવા જોવા જતો હતો, એટલે ઓલા કાચમાં આઈસીયુમાં તો આમ કાચમાં જોઈ લેવાનું. તો એનો નાનો ટપુરિયો એ ભેગો થયો કે મારે દાદાને જોવા છે. બોલો કાય એ જોઈએ ને કાચમાં લે હું શું કરીને દેખાડી દીધું. દાદાને વેન્ટિલેટરમાં બધી પાઇપ ભરાવેલી, વાયર લગાડેલા, ગમગમાટી હાલ. ઘરે આવ્યા ને એટલે દાદીમાં પૂછ્યું બેટા તાર દાદા શું કરતા હતા? કારણ કે ચાર્જિંગમાં હોય એવું લાગ્યું, બેટરી ઉતરી ગઈ લાગે દાદાની. કારણ કે એનો વાયર પડ્યા ને એને દાદો બેટરીમાં ચાલતો હશે. અરે ભાઈ એક જણાને ફોન કર્યો હોસ્પિટલેથી, તમારા દાદાને લઈ જાઓ. પછી તો દેવા મળ્યા હતા ડેડ બોડી. હોસ્પિટલ કર્યું, પછી લાકડા ખૂટી ગયા. પછી તો બીજી લહેરમાં શરૂ કર્યું કે ભાઈ લઈ જાજો ને આખેલી રાખવાનું, કીટમાં પેક કરીને આપતા. મોટું મોટું કાંઈ દેખાય નહીં, કીટમાં પેક. અહીં છાતી ઉપર લખ્યું હોય માયા વિરાજ. ઉપાડો ઓલા ગયા તમારા દાદાને લીધો. દાદાને વાહડે વાહડે કરીને આમ નાખ્યા, લઈ ગયા, અગ્નિ સંસ્કાર કરી નાખ્યો. 12મું 13મું પત્યું. 15 દી છે પાછો ફોન આવ્યો, દાદાને લઈ જાઓ. ઓલા કે દાદાને ખાઈને હોય એક તો દાદો લઈ ગયા અમે. અરે કે ભાઈ તમારા દાદા સાજા થઈ ગયા છે. હાલે લઈ ગયા.
ત્યાં જતા તો દાદો જેમ તગારામાં વીસી બેઠો એમ બીડી ટેકાવી બેઠા હતા. અને છોકરા આવ્યા હતા 4 પેટીની હોપી. મહિના દીધા મારા દીકરા હામો નહોતા જોતા. અને ગાદલો આપણો બાપ તો હામો બેઠો. દાદાની ગાડી બેહાડીને ઓલી રસીદ લઈને ગયા. મહિના પહેલા જતી ને રસીદ એ લઈ ગયા કાઢવા. મહિના પહેલા હવે છેલ્લે છરવાળો કરી લેજો જ્યારે લઈ જાવ ને ગયા. એટલે આમાં પિતૃ કડે બહુ સુર્યા છે. મને હમણાં ટીવીમાં ઇન્ટરવ્યુમાં પૂછવામાં આવ્યું મને કે તમે ભગવાન કૃષ્ણને કયા અર્થમાં જોવા માંગો છો? મેં કીધું એને વહેલું સ્વચ્છતા અભિયાન કર્યું. વહેલું યમુનાને સ્વચ્છ કરી. કાળોતરાઓ એ ગંદકી નાખીને ઝેર ફેલાવ્યું હતું કાળી નાગે. અને સાફ કરવા ગયો ને એટલે રિશ્વત દેવામાં આવી. બોલો કે તો તને અહીંયાનો હાર આપો કે તો આપું દોરડો. રિશ્વત દેતા ભાઈ તું યોદા ભાઈ સાફ કરવું રહેવા દે. વહેલું જળ સ્વચ્છતા અભિયાન કોઈએ કર્યું હોય તો શ્રીમદ ભગવાન ભાગવતજીમાં ભગવાન કૃષ્ણ. ભગવાન રામે શું કર્યું કે શેરવાડે સબરી બેઠી હતી સાહેબ. તો એને વારો તારો ન કર્યો. એને મળવા ગયા છે. ક્યાં મળવા ગયા? છોકરા હવે ઘડીક બેસી જાવ તો મારે એખાદી વાત કરવી છે ને તમારી વાત એક બે કરવી. તમે સાંભળવા બેસી જાવ ઘડીક. પડ્યા એ ભેગા નથી કરી શકતા. રળીને ક્યાંથી ભેગા કરશો તમે? પડ્યા ન કર લેવાના છે. ઝપટ નો કર લે માના. હા આગળ દારૂ ભરેલી ગાડી ઊંધી પડે લે. એ બોટલ નો રે બહુ ઉપડી જાય. એટલે આપણા ગુજરાતમાં નહીં. આપણા ગુજરાતમાં દારૂબંધી. આ તો હું મહારાષ્ટ્રની રાજસ્થાનની આ જો આ બેનો બેઠા તમને કહું. આ બેનો જે ગીત ગાય લગ્નમાં મોરજા જે ઉગમણે દેશ એ મોરજા જે આથમણે ગાય કે આ ગાય છે બેનો કેટલા સારા છે. એને દખણાદો ને ઉત્તરાદો ન કીધો. શું કામ? ઉગમણે જાતો ને જગન્નાથપુરી છે, આથમણે જાતો દ્વારકાધીશ છે, અરે નળ સરોવર આપણું નારણ સરોવર છે ત્યાં જાય છે. આમ ક્યાંય ન જાતો. શું કામ? એને ખબર છે દક્ષિણમાં ક્યાંય તો અહીંયા દીવ છે અને અહીંયા મોરલો કળા પૂરી ના આવે. જો ગયો હોય તો જગત પીસા ખેરી નાખે. એટલે કોઈ દે નહીં. બસ જવાનું જ ન કીધું. દક્ષિણાથી વાત આ બહેનોમાં તાકાત છે. બોલો લ્યો હતી કોઈને ખબર? મને કેટલી ખબર પડે હું કહું નહીં કોઈને. સમરસતાનો ભાવ, નાના મોટાનો ભેદભાવ મૂકીને એક વિનંતી કરીને એટલું કહીએ કે હવે બધા આ જે કુળમાં જન્મે એનું ગૌરવ હોવું જોઈએ. પણ હવે ભારતીય બનીએ. હું હજુ કચ્છમાં આવ્યો છું ને વખાણ નથી કરતો પાલુભાઈ, પણ એક સાચી ઠોકીને કહું કે અમે બહાર જઈને ત્યાં કચ્છની વાત એ માટે કરીએ કે એણે એની ભાષા જ્યાં પરદેશમાં અમેરિકામાં ભેગા થાય કે કચ્છી તરત કચ્છી ભાષામાં ચાલુ થઈ જાય. આ તમે તમારી ભાષાને અને સંસ્કારને જે પકડી રાખ્યા છે એ માટે તમને લાખ વંદન કરું છું બા. અને ખરેખર તો એ જ છે ને ભાઈ. આ ભગવાન આપણે ભગવાન શું કામ કહી રામને લ્યો હાલો અહીંયા રાવણનો ખોબો ઉપાડી આવે એટલે આપણે ભગવાન કહીએ છીએ. કૃષ્ણ કંસનો ખોબો પડે એટલે ભગવાન કહીએ છીએ. એટલે એની કથા વાંચીએ ના. હલો ભાઈ જેની પાસે સુદર્શન ચક્ર હોય, બ્રહ્માંડને ઉડાડી નાખવાની જેનામાં તાકાત હોય, અને છતાં શિશુપાલની હો ગાળ્યું સાંભળવાની જેનામાં સહન શક્તિ હોય ને એ કૃષ્ણ સુધી પહોંચી શકે. જે અયોધ્યામાં બેઠા બેઠા રાવણને ઉપાડીએ કે હવે તમે વિચાર કરી લો કે મા જાનકી અને ભગવાન રામ થોડોક શિંગાર રસ આલે છે. એમાં નારાયણ છે પણ પૂર્ણ પુરુષોત્તમ છે ને યાર. ધરતી ઉપર આવ્યો છે, લોકાભિરામ લોકોમાં આવ્યો છે. રણરંગ ધીરમ રણમાં પણ ધીરજ રાખનારો છે. 3 વાર મોકલ્યા રાવણ પાસે સમાધાન માટે. માગી જાય ભૂખલું તો ગોબો ઉપાડવો નહીં. નકર કલ્પના તો કરો માં જાનકી બેઠા છે, નદીનો કાંઠો છે, પથ્થર ઉપર બેઠા છે, ભગવાન પોતે ફૂલ વીણી આવ્યા છે. આવી વાતું ન કરાય. અને એની વેણી બનાવી છે. અને માં જાનકીનું ત્યારે થોડુંક સિંગાર આવે છે. તુલસીદાસજી બહુ સિંગારમાં નથી ગયા, પણ ઇન્દ્રનો દીકરો નીકળે અને એને માં સીતાજીના પગમાં સાંચ મારી લઈ ગયો. કાગડો બન્યો, કારણ કે પોતે આવે તો રામ ગોબો ઉપાડી લે.
પણ ન રહી શક્યો એ માણસ. અને ભગવાન રાઘવે ખાલી આમ પડખે તણખલું પડ્યું હતું ને, તણખલાનો ઘા કર્યો, એ આગળ ઓલો ને વાહે તણખલું. ઇન્દ્ર પાસે ગયો. ઇન્દ્ર કે નીકળ, ભલે પેટનો દીકરો રહ્યો, રામના બાણની કોઈના બાપની તાકાત નથી તને બચાવી એકે. યાલી બ્રહ્મા પાસે જાય છે, શિવ પાસે જાય છે. ત્યારે શિવે કીધું કે જેનું તે ભૂલ કરીને હવે એને ચરણે જા. અને પછી રામને ચરણે આવ્યો. ભગવાન એ શીખવે છે કે જ્યાં ભૂલ કરી હોય ત્યાં ગોતી લેવો. ભગવાને આપણે એટલે ભગવાન કહે છે ને.